ગઈકાલે વિચારતા હતા કે આદિ શંકરાચાર્યજીના મુખમાંથી આ સ્તોત્ર કેવા સંજોગોમાં સરી પડ્યું. વિદ્વાન જે વ્યાકરણનું સૂત્ર ગોખી રહ્યો હતો એને જોઈ અને આ સ્તોત્ર એમના મુખમાંથી
બહાર નીકળી આવે. એ સ્તોત્રના 3 નામ છે. ગઈકાલે આપણે વિચારણા કરી. એક નામ છે ભજ ગોવિંદમ, બીજું નામ આપણે જોયું હતું મોહમુદગર. આ સ્તોત્રનું એક નામ છે મોહમુદગર, જે મુદગર હથોડો અથવા સાંભેલું એ શું કરે છે તો કે વસ્તુને જીર્ણ શીર્ણ કરે. એમ આ મોહને નાશ કરનારું આ સ્તોત્ર છે. મોહને મારનારું છે એટલે એને મોહમુદગર. બીજો અર્થ આપણે જોયો હતો કે એને દ્વાદશ મંજરિકા સ્તોત્ર પણ કહે છે, અથવા તો એને દ્વાદશની જગ્યાએ આગળ એક બીજો શબ્દ લગાડે છે, ચરપટ મંજરિકા સ્તોત્ર. શરૂઆતના 12 શ્લોક અને પ્રથમ ધ્રુવ પદ, આ 13 શ્લોકો ભગવાન શંકરાચાર્યજીએ રચ્યા છે. એના મુખમાંથી સરી પડ્યા. છેલ્લા 5 શ્લોકો પણ, છેલ્લા એટલે વચ્ચે વચ્ચે પણ છે, એ પણ એમના મુખમાંથી સરી પડ્યા. બાકીના એની સાથે રહેલા 14 શિષ્યોએ એક શ્લોક એ બોલેલા છે. તો આવા 31 શ્લોકનો જે ગુચ્છ, પુષ્પગુચ્છ, મંજરિકા એટલે આપણે જોયું હતું પુષ્પમાં રહેલી પરાગ, એ પરાગને કહેવાય મંજરી. અને ચરપટ એટલે ચૂંટેલા પુષ્પોનો આ પુષ્પગુચ્છ છે. 31 શ્લોકો જે છે એ આમ આપણે જોઈએ તો આપણા દરેક જીવનના પાસાને, પછી એ ગૃહસ્થી હોય કે વાનપ્રસ્થી હોય કે બ્રહ્મચારી હોય કે સંન્યાસી હોય, બધાને ભગવાન શંકરાચાર્યજીએ આ 31 શ્લોકોમાં આવરી લીધા છે. કોઈને છોડ્યા નથી. જટિલો મુંડી લુંચિત કેશ એમાં સંન્યાસીને લે છે, અથવા તો કરતલ ભિક્ષા તરુતલ વાસ, એ બાલસ્તાવત ક્રીડાસક્ત, તો બાળપણ, યુવાની, વૃદ્ધાવસ્થા, આ દરેક ક્ષેત્રના ચૂંટેલા પુષ્પો છે, એનો ગુચ્છ છે. અને ગઈકાલે આપણે એમાં વિચારણા કરી હતી કે દૂરથી જોઈએ તો એ સુંદર લાગે, આકર્ષક લાગે, આનંદ આપનારું બને. પુષ્પ જોતાની સાથે સુખ થાય. એની નજીક લઈએ, એને હું સૂંઘું તો વધારે સુખ થાય, વધારે આનંદ થાય. અને મધમાખીની જેમ અથવા ભ્રમરની જેમ એની અંદર રહેલી પરાગ, એ અર્ક, એ પુષ્પનો અર્ક જો મને લેતા આવડી જાય આ શ્લોકોમાંથી, તો એ અમૃતનું પાન કરાવનાર છે. અમૃત રસ એમાં રહેલો છે. તો આવું આ સ્તોત્રનું બીજું નામ રાખ્યું હતું દ્વાદશ મંજરિકા સ્તોત્ર, અથવા તો ચરપટ મંજરિકા સ્તોત્ર. ત્રીજું નામ એનું ભજગોવિંદમ. આ સ્તોત્રને ત્રીજા નામે ઓળખવામાં આવે છે, ભજગોવિંદમ. એ ભજગોવિંદમ શા માટેનું નામ રાખવામાં આવ્યું છે તો કે આ સ્તોત્રનો પ્રથમ શબ્દ એ શું છે? ભજગોવિંદમ. આ સ્તોત્રનો પ્રથમ શબ્દ શું છે તો કે જે શબ્દથી આ સ્તોત્રનો આરંભ થાય છે. અને આપણે જોઈએ તો ઘણા બધા ઉપનિષદો એવા છે, એક બે તો આપણને ખ્યાલ જ છે, તો કે જેનું નામ એના પ્રથમ મંત્રના પ્રથમ શબ્દ ઉપરથી એનું નામ રાખવામાં આવ્યું હોય. કેનોપનિષદ જે છે, તો એમાં કેનોપનિષદ નામ કેમ પડ્યું તો કે એનો પ્રથમ મંત્ર છે કેનોપનિષદનો, કેને શીતમ પ્રેષિતમ મનઃ, કે આ મન મારું કોના વડે પ્રવૃત્ત થાય છે. ઈશિતમ પ્રેષિતમ, ત્યાં શબ્દ છે ઈશિતમ પ્રેષિતમ. કોની પ્રેરણાથી આ મન વિચાર કરે છે, કોની પ્રેરણાથી એ વિષયોમાં જઈને વિષયોને ગ્રહણ કરે છે, કોની પ્રેરણાથી? તો એમાં કેને શીતમ પ્રેષિતમ મન, એમાં કેન શબ્દ છે. મંત્રનો પ્રથમ શબ્દ કેન છે, અને એ કેન શબ્દ ઉપરથી એ ઉપનિષદનું નામ રાખવામાં આવ્યું કેનોપનિષદ. એવું બીજું ઉપનિષદ છે ઈશાવાસ્ય ઉપનિષદ, કે જે ઈશાવાસ્ય ઉપનિષદનો પ્રથમ મંત્ર છે ઈશાવાસ્યમિદં સર્વં યત્કિંચિત જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજીથા મા ગૃધઃ કસ્ય સ્વિદ્ધનમ. તો એનો પ્રથમ મંત્ર, પ્રથમ શબ્દ ઈશાવાસ્યમ. આ જગત કેવું છે? ઈશ્વરથી આચ્છાદિત છે. માટે તું બીજાના કોઈના ધનની ઈચ્છા કરમાં, કારણ કે એ તારું જ છે, એટલે ઈચ્છા કરવાની જરૂર નથી. મા ગૃધઃ કસ્ય સ્વિધનમ.
પણ એ ઈશાવાસ્ય શબ્દ, પહેલો ઈશ શબ્દ છે, એના ઉપરથી એ ઉપનિષદનું નામ એ ઈશાવાસ્ય ઉપનિષદ પડ્યું. એવી રીતે આ સ્તોત્રનું નામ ભજ ગોવિંદ. કારણ કે સ્તોત્રનો પ્રથમ શબ્દ શું છે? એ શ્લોકની શરૂઆત ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે, એ ભજ ગોવિંદમ થી શરૂ થતું હોય અને આ ઉપનિષદ, આ સ્તોત્રનું નામ ભજ ગોવિંદમ એવું રાખવામાં આવ્યું. અને આવી રીતે 3 નામ છે: મોહમુદગર, દ્વાદશ અથવા તો ચરપટ મંજરિકા સ્તોત્ર, અને ત્રીજું નામ ભજ ગોવિંદમ. ભજ ગોવિંદમનો અર્થ આપણે પ્રથમ શ્લોકની અંદર જોઈશું. હવે આપણે આ ગ્રંથમાં પ્રવેશ કરતા પૂર્વે આપણે જો એ પ્રથમ શ્લોક શું છે આપણે બોલીએ અને પછી એને સમજીએ. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે સંપ્રાપ્તે સન્નિહિતે કાલે નહિ નહિ રક્ષતિ કરણે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. શું કે છે શબ્દ જોઈએ ના? ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ, બધા સરળ છે શબ્દો. ગોવિંદમ ભજ મૂઢમતે સંપ્રાપ્તે સન્નિહિતે કાલે નહિ નહિ રક્ષતિ ડુંકૃય કરણે. એનું ઉચ્ચારણ જરાક જોવાનું. ડુંકૃય કરણે. ડુંકૃ જ નથી ત્યાં. જે ઉચ્ચારણમાં ઘણી વાર જ બોલાય છે પણ એ જ ત્યાં નથી. ચ છ જ જ જ્યાં છે, અનુનાસિક અક્ષર છે. એટલે એને તેનું ઉચ્ચારણ મુખ અને નાસિકામાં બંનેમાંથી થાય. ખાલી નાકમાંથી નહીં, ખાલી મુખમાંથી નહીં, પણ મુખ અને નાસિકા બે એનું ઉચ્ચારણનું સ્થાન છે. એટલે એ જ્યારે બોલાય જ્યાં જ્યાં, એટલે મુખ અને નાસિકા બેયનો સહારો લઈ લે જ્યાં બોલે. પણ એટલે જરાક અટપટું આ ઉચ્ચારણ છે. અને જ્યારે આપણે પહેલા ધોરણમાં ભણતા હોઈશું ત્યારે આ અક્ષર તો બતાવ્યો હોય, કખ ગગન ચછ જજ્ય ટઠ ગદણ તથ ગદન બફ બભ મ, આ જે અક્ષરો 25, એમાં એ બે અક્ષરો આવે ત્યારે શિક્ષકને ખબર ન હોય, એટલે કે આમ કઈ ઉચ્ચારણ છે નહીં. કખ ગગન ચછ જજ્ય, એ જ્યાં અંગ જ્યાં, એ કે આ બે ક્યાંય મોટા ભાગે તો આમ તો ગુજરાતીમાં બહુ ઓછો પ્રયોગ થાય, પણ સંસ્કૃતમાં એનો પ્રયોગ થતો હોય છે. એટલે પણ એ બંનેનું ઉચ્ચારણ મુખ અને નાસિકામાંથી થાય છે. અનુનાસિક અક્ષર 5 છે. દરેક વર્ગનો છેલ્લો અક્ષર ક ચ ટ ત પ વર્ગ કહેવાય. એટલે દરેકમાં 5 અક્ષરો છે. કચ કખ ગગન ચછ જજ્ય ટઠ ડઢણ તથ દદન પફ બભ, તો એ 25 અક્ષરો થાય. એમાં દરેક વર્ગનો છેલ્લો અક્ષર અં જ્યાં ન મ, એ 5 અક્ષરો અનુનાસિક છે. અને અનુનાસિક એટલે શું? આપણે જ્યારે ગુજરાતી લખીએ ત્યારે ઉપર અનુસ્વાર કરીએ, મીંડું કરીએ, પણ સંસ્કૃતમાં એ મીંડું લખવામાં નથી આવતો. ત્યારે તો લખાય છે, પણ એ અનુસ્વારની જગ્યાએ અનુનાસિક અક્ષર મૂકવામાં, અનુનાસિક અક્ષર મૂકવામાં. એટલે અહીંયા એ અનુસ્વારની જગ્યાએ અનુનાસિક અક્ષર, પણ અહીંયા તો એક સૂત્ર છે, ડુંકૃય કરણે. એટલે એનું ઉચ્ચારણ ડુંકૃય એવું ઉચ્ચારણ છે. એટલે કે છે કે નહીં રક્ષતિ ડુંકૃય કરણે, એ તારું રક્ષણ નહીં કરે. હે મૂઢમતે, અહીં સંબોધન કર્યું છે. આપણે ગઈકાલે જોયું હતું કે આ સ્તોત્રની અંદર ભગવાન શંકરાચાર્યજી મહારાજ કે પ્રહાર કરે છે ઓલા મુદ્ગરની જેમ. મુદ્ગર એટલે સાંભળેલું, એ સાંભળેલાથી પ્રહાર કરે. કારણ કે મોહગ્રસ્ત સ્થિતિમાંથી બહાર કાઢવા માટે પ્રહાર જરૂરી છે. ગીતાજીમાં પણ ક્લેબ્યમ માસ્મ ગમ પાર્થ, ભગવાન કહે છે કે હે નપુસંક થાવ, અર્જુનજીને કે આ હિજડા જેવું
નપુસંક જેવો તું વાણી એવું બોલવા માંડ્યો, આ શરીર ધ્રુજવા માંડ્યું, આવો શુરવીર, આવો મહાન યોદ્ધો, પણ એ યુદ્ધ કરવું ન કરવું એના મોહમાં ગ્રસ્ત થયેલા એને એમાંથી બહાર કાઢવા માટે આવો શબ્દ પ્રયોગ ત્યાં કર્યો. એમ અહીંયા ભગવાન શંકરાચાર્યજી કે છે આ ડુંકરુઈ કરણે તારું રક્ષણ કરશે નહીં. ક્યારે નહીં કરે? સંપ્રાપ્તે સન્નિહિતે કાલે. સંપ્રાપ્તે સારી રીતે પ્રાપ્ત થઈ રહ્યું છે અને નજીક જ છે. સન્નિહિત શું? મૃત્યુનો સમય કાળ. આ યમરાજા ક્યારે આવશે કઈ ખબર નથી. સંપ્રાપ્તે સન્નિહિતે, એ મૃત્યુ તો ખૂબ નજીક છે, કારણ કે 80-90 વર્ષનો આ વ્યક્તિ છે, વૃદ્ધ માણસ, વિદ્વાન, અને એ ડુંકૃં કરણે એનું રટન કરે છે, સંસ્કૃત વ્યાકરણનું સૂત્ર પાકું કરે છે. ત્યારે ભગવાન શંકરાચાર્યજીના મુખમાંથી આ શબ્દો સરી પડ્યા, હે મૂઢમતે, આ તારો મૃત્યુનો કાળ નજીક આવી રહ્યો છે, સાવ નજીક છે, કે ક્યારે તારું અહીંથી જવાનું થઈ જશે નક્કી નથી. અને તું અત્યારે આ છેલ્લી ઘડીએ, છેલ્લા શ્વાસ જ્યારે છે ત્યારે તું આ વ્યાકરણ શીખવા બેઠો. અત્યારે તો તારે શું કરવાનું છે? ગોવિંદ ભજ, ગોવિંદને ભજ. તું 3 વાર બોલ્યા છે, ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ મૂઢમતે. અત્યારે એટલે આપણે આ શ્લોકને સમજીએ. સમજતા પૂર્વે આપણને એવું થાય કે કોઈ પણ ગ્રંથની રચનાની પૂર્વે આચાર્ય મંગલાચરણ કરતા હોય છે. મંગલાચરણ એટલે સમાપ્તિ કામ મંગલમ આચરે. તત્વબોધમાં આપણે જોયું હતું કે ભગવાન શંકરાચાર્યજીએ ગ્રંથની રચના કરી તો શરૂઆતમાં આપણે દરરોજ એનો મંગલાચરણનો શ્લોક બોલતા હતા. આપણે અહીંયા સ્વાધ્યાયની શરૂઆત કરી છે શું? તો કે શાંતિપાઠથી. તો કોઈ પણ કાર્યનો આરંભ ઈષ્ટદેવની સ્તુતિ, નામ, શ્લોક કે મંત્ર દ્વારા થતો હોય, અને અહીંયા ભગવાન શંકરાચાર્યજીએ કંઈ સ્તુતિ કરી અને સીધું સ્તોત્ર શરૂ કરી દીધું, તો કે ના, એવું છે નહીં. પહેલો શબ્દ જે છે એ મંગલાચરણ છે, ભજ ગોવિંદમ. એ ગોવિંદ શબ્દ જે છે, તું ગોવિંદનું ભજન કર, એને ભજ. એ શબ્દમાં જ શું આવી ગયું છે? મંગલાચરણ. એટલે અલગથી મંગલાચરણ કરવાની જરૂર નથી. નહીતર આપણને એવું થાય ને કે મંગલાચરણ કર્યું નહીં, વંદના કાં ગુરુજીને કરે, કાં ઈષ્ટદેવને કરે, અને પછી ગ્રંથનો આરંભ કરે. પણ અહીંયા તો સ્તોત્ર સીધું શરૂ થઈ ગયું. તો એ ભજ ગોવિંદમ શબ્દ જ એ શું છે? મંગલાચરણ. તો સમાપ્તિ કામ મંગલમ આચરે. કોઈ પણ કાર્યની નિર્વિઘ્ને સમાપ્તિ થાય એ માટે મંગલાચરણ કરવામાં આવતું. એ ક્યારે કરવામાં આવતું હોય? આરંભમાં કરવામાં આવે, મધ્યે કરવામાં આવે, અંતે કરવામાં આવે. એટલે આપણે જયારે સ્વાધ્યાય પૂરો થાય ત્યારે શું કરીએ? શાંતિપાઠ કરીએ. શરૂ થાય ત્યારે પણ વચ્ચે પણ કરવાનું હોય, પણ વચ્ચે મોટે ભાગે કરતા હોતા નથી. પણ અહીંયા આ ભજ ગોવિંદમ શબ્દમાં જ મંગલાચરણ છે. અને આ શ્લોક એ ધ્રુવપદ છે. આગળ વાત કરી હતી, ધ્રુવપદ એટલે વારંવાર આનું ઉચ્ચારણ કરવામાં આવે. બધા શ્લોક એક શ્લોક બોલાઈ જાય, એની પાછળ આ શ્લોકની આ ધ્રુવ પંક્તિ એ રિપીટ કરવામાં આવે. વક્તા ગાતા હોય તો શ્રોતા આ શ્લોકની ધ્રુવ પંક્તિ રિપીટ કરે સમૂહમાં, અથવા તો સમૂહમાં બોલતા હોય તો પણ એ શ્લોક પૂરો થાય પછી આ શ્લોક બોલવામાં આવતો. એટલે આ સામાન્ય વાતો છે. અને આપણે જોઈએ હવે આ ધ્રુવ પદમાં, એટલે કે આ શ્લોકમાં સાધકોને દુનિયાવી જે કળાઓ છે, સિદ્ધિઓ છે, એની પ્રાપ્ત કરવાની ચિંતા હોય છે. અને એ ચિંતાઓને છોડી અને કે છે અહીંયા ભગવાન શંકરાચાર્યજી કે તારા અંતરમાં જે આ દુનિયાવી સિદ્ધિઓની અથવા તો દુનિયામાં જે કંઈ ભૌતિક લાભો છે એને મેળવવાની જે ચિંતાઓ થઈ રહી છે એને છોડી અને તું શું કર? તો કે તારા ચિત્તમાં, તારા મનમાં એ પરમાત્મા સંબંધી વિચારોનો સંગ્રહ કરવો જોઈએ. આ શ્લોકનો આ બોધ છે. અને સાથે સાથે
આ શ્લોકની અંદર એ વ્યાકરણનો એક નિયમ બતાવવામાં આવ્યો છે, ડુંકૃઈ કરણે, અને એ નિયમના ઉલ્લેખ દ્વારા ઉલ્લેખ તો ખાલી એટલો જ કર્યો છે, ડુંકૃઈ કરણે, પણ એટલું જ ભગવાન શંકરાચાર્યજીને બતાવવું નથી. આપણે પેલા શ્લોકનો હાર્દ પેલા સમજી પછી એનો વિસ્તાર કરીશું. અત્યારે માત્ર આપણે શું સમજી રહ્યા છે કે આ શ્લોકમાં ભગવાન શંકરાચાર્યજી મહારાજ શું કહેવા માંગે છે. આ ડુંકૃઈ કરણે એ તો વ્યાકરણનું એક સૂત્ર બતાવ્યું છે, પણ એ સૂત્રના માધ્યમથી ભગવાન શંકરાચાર્યજીને ઘણું બધું કહી દેવું છે કે આખા સ્તોત્રનો સાર આ ધ્રુવ પદ છે. આખું સ્તોત્ર જે છે પછીના 30 શ્લોકોમાં જે બધું કેવું છે એ ડુંકૃઈ કરણે સૂત્ર દ્વારા ભગવાન શંકરાચાર્યજી બતાવે છે. એટલે ઉત્તમ સાધક હોય તો એને આ એક શ્લોક પૂરતો છે, પણ આપણા જેવા મંદ અને મધ્યમ અધિકારી માટે તો 31 શ્લોકો જરૂરી છે. પણ એક જ શ્લોકમાં ભગવાન શંકરાચાર્યજીએ જે ઉપદેશ આપવો છે આ 31 શ્લોકો દ્વારા એ એક જ શ્લોકોમાં બતાવી દીધું. અને એમાં આ ડુંકૃઈ કરણે એક પ્રતિકાત્મક છે, ઉપલક્ષણ છે. લક્ષણ એના દ્વારા બીજા લક્ષણોનો પણ સમાવેશ થઈ જાય. એમ ઘણી વાર આવતું હોય ને, ચક્ષુરાદિ ઇન્દ્રિય આવું કે, એટલે ચક્ષુ એ ઉપલક્ષણ છે. કોનું? તો કે બાકીની બધી ઇન્દ્રિયોનું ઉપલક્ષણ કહેવાય. એમ અહીંયા આ ડુંકૃઈ કરણે એ શું છે? ઉપલક્ષણ છે. કોનું ઉપલક્ષણ છે? તો કે આ દુનિયાવી જે કંઈ જ્ઞાન છે, આ ભૌતિક વિદ્યા જે છે, એ બધી વિદ્યાનો ઉલ્લેખ સંસ્કૃતના એક વ્યાકરણના સૂત્ર દ્વારા ભગવાન શંકરાચાર્યજી કહે છે કે આ વ્યાકરણ એટલે દુનિયાવી વિષયોનું જે જ્ઞાન છે એ જ્ઞાન તારું રક્ષણ કરશે નહીં. ડુંકૃઈ કરણે રક્ષણ નહીં કરે એટલું જ માત્ર કહેવાનો અર્થ નથી, પણ આ ભૌતિક વિદ્યા જેને અપરાવિદ્યા, મુંડક ઉપનિષદમાં અપરાવિદ્યા, એ અપરાવિદ્યા તારું રક્ષણ કરી શકશે નહીં. અને સાથે સાથે દુનિયાવિક વિષયોની વિદ્યા એટલું જ નહીં, પણ ભૌતિક સમૃદ્ધિ પણ એ ડુંકૃઈ કરણે દ્વારા શું બતાવે છે કે આ ભૌતિક સમૃદ્ધિ, ધન, સત્તા, એ જે પ્રતિષ્ઠા, આ બધું પણ તારું રક્ષણ કરી શકશે નહીં. અંતકાળ આવશે ત્યારે ગમે એટલું ધન હશે, ગમે એટલી સંપત્તિ હશે, એ તારું રક્ષણ કરી શકશે નહીં. એવું બતાવું છે. માત્ર ડુંકૃઈ કરણે દ્વારા વ્યાકરણનું સૂત્ર રક્ષણ કરશે એવું કહેવાનો આશય નથી, પણ દુનિયાવિક વિદ્યાઓ, આ દુનિયામાં રહેલી ભૌતિક સિદ્ધિઓ, સંપત્તિ, આ બધું જે છે એ અંત સમયે તારું રક્ષણ કરી શકશે નહીં. એવું ગૂઢ વાત આમાં રહેલી છે. આપણે જોઈએ ને કે એક શ્લોક છે ને એવો ગૂઢ છે. જો ભ્રમર બનીને એને જોઈએ ને, મધમાખી બનીને, તો એમાંથી અમૃત રસ મળવા માંડે. એ અમૃત રસ આપણને મળે. નહીતર ઉપર છેલ્લું આપણને આનંદ તો આપે, ડુંકૃઈ કરણે એટલું જાણી લઈએ તો એ આપણને મજા તો આપે, પણ એ ડુંકૃઈ કરણે દ્વારા જે પછીના શ્લોકોમાં કહેશે ભોગ્ય પદાર્થો, સંપત્તિ, આ બધા વિદ્યા, ભૌતિક વિદ્યા, એ બધાના સંદર્ભમાં ડુંકૃઈ કરણે શબ્દનો પ્રયોગ કર્યો છે. એ ઉપલક્ષણ દ્વારા બતાવે છે. અને સાથે સાથે આ શ્લોકની અંદર આ વ્યાકરણના નિયમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, અને એના દ્વારા દુનિયાવી જ્ઞાન, દુનિયાવી સંપત્તિ એનું પ્રતીક સમજવાનું છે. અને એ ડુંકૃઈ કરણે એ પાણિની મુનિએ જે વ્યાકરણની રચના કરી છે, એ વ્યાકરણના ગ્રંથનું નામ છે અષ્ટાધ્યાયી, જેની અંદર 8 અધ્યાય છે. અષ્ટાધ્યાયી જે, અને એની વાત પછી જોઈએ. અને સાથે સાથે આ શ્લોકમાં મૂઢમતે શબ્દ સમજવા જેવો છે. સંપ્રાપ્તે સન્નિહિતે કાલે, એ શબ્દ પણ સમજવા જેવો છે. નહીં રક્ષતી, એ પણ સમજવા જેવો છે. અને સાથે છેલ્લે શબ્દ કે છે ભજ ગોવિંદમ, એ આ સ્તોત્રનો હાર્દ છે, અર્ક છે. એ ગોવિંદ શબ્દને જાણી લે તો બધું જણી જાય. અને એને આપણે બધા શબ્દોને સમજતા પૂર્વે
આપણે પહેલો શબ્દ અહીંયા જે સંબોધન કર્યું છે એને સમજીએ. મૂઢ મતે, જે મોહ નિદ્રામાં સૂતેલો છે, ભૌતિક સિદ્ધિઓની પાછળ જે દોડી રહ્યો છે, ભૌતિક જ્ઞાન મેળવવા માટે આ વ્યાકરણનું સૂત્ર ગોખી રહ્યો છે, કે સંપત્તિ પાછળ જે ઓળઘોળ છે એને એમાંથી જગાડવા માટે ભગવાન શંકરાચાર્યજી સંબોધન કરે છે. હે મૂઢ મતે. મૂઢ મતે બે શબ્દ છે, મૂઢ મતિ, અને સંબોધન એનું એવું થાય, સંબોધન વિભક્તિનું રૂપ મૂઢ મતે હે છે ઈકારાંતના. મૂઢ મતિ, મતિ શબ્દ છે, મતિ એટલે બુદ્ધિ, જેની બુદ્ધિ કેવી થઈ ગઈ છે? મૂઢ. એટલે બે શબ્દ છે, મૂઢ મતિ. મૂઢ મતિને આપણે સમજીએ. મૂઢ એટલે શું? મૂઢ એટલે સ્થિર થઈ જવું. મૂઢનો અર્થ છે સ્થિર થઈ જવું. અને સંસ્કૃત ડિક્શનરીમાં એના શબ્દો બતાવવામાં આવ્યા છે. મૂઢનો અર્થ, એક અર્થ છે મૂર્છા. મૂઢ એટલે મૂર્છા. જે મૂર્છિત થઈ ગયો હોય એ અવસ્થાને શું કહેવાય? મૂઢ અવસ્થા. કે મને કંઈ ખબર પડે નહીં. સ્થિર થઈ ગયો હોય માણસ ત્યારે એને કંઈ ખબર નહીં. એમ મૂઢ એટલે મૂર્છા અવસ્થા. મૂર્છા અવસ્થામાં એને કંઈ ખબર ના પડે. બીજું એનો અર્થ બતાવે છે સોએ જીના, એ છે મૂઢ. સૂતા સૂતા જીવું એટલે બેભાન થઈ ગયું, મૂર્છિત થઈ ગયું, એ અર્થ છે સોએ જીના. એક ત્રીજો અર્થ બતાવે છે વિવેકહીનતા. અહીંયા જે અર્થ બતાવ્યો છે ભગવાન શંકરાચાર્ય, જે મૂઢ મતે, વિવેક રહિત, જેના જીવનમાં વિવેક જેવું કંઈ છે નહીં, એ સ્થિતિ છે. ત્રીજું છે જાગરણની કમી. ચોથો અર્થ બતાવે છે મૂઢ એટલે જાગરણની કમી. સૂતો છે, જાગે તો છે, પણ એમાંથી ઉભો થતો નથી. મૂઢ પથારીમાં પડ્યો જ રહે છે. આમ કે ને મૂઢ જેવો, ક્યાં સુધી પડ્યો રહે છે? ઉભો થા. મૂઢ એટલે પથારીમાં જાગે છે પણ જાગવાની ઈચ્છા થતી નથી. અને હોશનું ન હોવું એ પણ મૂઢ છે, ભાન ન હોવું. એટલે સ્થિર થઈ જવું. મૂઢ એટલે સ્થિર થઈ જવું. અને આવું ક્યારેક આપણને થાય કે આપણે ઘણી વાર શબ્દ પ્રયોગ કરતા હોય, દિગ્મૂઢ થઈ ગયા. દિગ્મૂઢ થઈ ગયા. દિગ્મૂઢ ક્યારે થઈ જવાય? તો કે ન જોયેલી ઘટના હોય, ન જોયેલી ઘટના ઘટે, અથવા તો ન જોયેલું દ્રશ્ય જોવા મળે. આપણે હિમાલયમાં જઈએ, કૈલાસ માનસરોવર, અને એ માનસરોવરનું જળ જોઈએ કે સૂર્યનો તાપ આવતો હોય અને લીલું એકદમ આકાશી કલર એ પાણી, અને એમાં જ્યારે સૂર્યનો તાપ અને સાથે વાયુદેવ એમાં તરંગો ઉઠાડતા હોય, અને ત્યારે એ સૂર્યનું પ્રતિબિંબ એમાં પસાર થાય અને દીવા 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 દેખાય. બધા પાણીમાં દીવા ચમકતા હોય એવું પાણી લાગે. અને એ દ્રશ્ય આપણે પહેલી વાર જોઈએ, આપણે થોડીક વાર તો સ્થિર થઈ જાય, દિગ્મૂઢ થઈ જાય. ક્યારે થઈ જાય? તો એ સ્થિતિ કેવી છે? આ મૂઢાવસ્થા, જ્યારે કોઈ વિચાર ઉઠતો નથી, દિગ્મૂઢ થઈ ગયો. એમાં હિમાચ્છાદિત પર્વતો હોય, કૈલાસ ભગવાન શિવજીનું શિખર, આજુબાજુ બીજા પહાડોમાં ક્યાંય બરફ નહીં, અને એ પહાડની અંદર આખું હિમાચ્છાદિત. અને એમાંય ક્યારેક એવા દ્રશ્યો દેખાય કે ભગવાન શિવજીની આંખો, ત્રિનેત્ર, ત્રિપુંડ, દાઢી, જટાજૂટ વાળું એ ચિત્ર, ક્યાંક ક્યાંક બરફ એવો ઓગળી ગયો હોય ને એવું દેખાય. અને એ અદભુત દ્રશ્ય જોઈએ તો એ અવાક થઈ જાય, દિગ્મૂઢ થઈ જાય, સ્થિર થઈ જાય. તો આ સ્થિર થઈ જવું એટલે મનની વિચાર રહિતની સ્થિતિ તૈયાર થઈ જાય છે. મન કેવું થઈ જાય? દિગ્મૂઢ થઈ ગયું. પણ ત્યાં થોડી સભાનતા છે. પણ અહીંયા જે ભગવાન શંકરાચાર્યજી જે આપણે મૂઢ મતે શબ્દને સમજવા જઈ રહ્યા, કે એવી સ્થિતિ થાય છે મનની કે એ સારા, અહીંયા મૂઢ મતે એટલે સારા સારનો વિવેક કરવાનું સામર્થ્ય જેનું નથી. આપણે પ્રસ્તાવનામાં આ જ વાતોને જોઈ છે
કે જે આ સ્તોત્રને અનુસંધાને બધી વાતો છે, જેને આપણે પૂર્વ ભૂમિકામાં વિસ્તારથી સમજવા પ્રયાસ કર્યો. તો આ શરીરની બધી ચેષ્ટાઓ જ્યાં સમાપ્ત થઈ જાય આવી સ્થિતિ જે છે એ મૂઢ, એને કહેવાય મૂઢ થઈ ગયો. તો સામાન્ય રીતે શરીર સક્રિય હોય. સામાન્ય રીતે આપણે અત્યારે જોઈએ તો ભલે આપણે સત્સંગ કરીએ પણ આપણું શરીર હલતું હોય, આપણું શરીર આપણે પગ ઊંચો નીચો કરીએ, હાથ ઊંચો નીચો કરીએ, આ ઉપરનો આટલો કરોડરજ્જુનો ભાગ એ પણ હલાવતા હોય. એટલે સામાન્ય રીતે શરીર કેવું હોય, કંઈક ક્રિયા કરતું હોય, સક્રિય હોય. અને મન પણ વિચારશીલ હોય. મન ભલે ને અહીંથી શબ્દો બોલાય પણ એ શબ્દને આધારે પાછું ઓલું કૈલાસનું વર્ણન સાંભળ્યું તો પાછું એને અનુસંધાને ક્યાંક જતું રહે. તો એ આ શબ્દો ન સાંભળે પણ એ મન તો વિચારશીલ તો રહે છે. એટલે શરીર સક્રિય રહે, મન વિચારશીલ રહે, બુદ્ધિ નવા ક્ષેત્રોને પ્રાપ્ત કરવાને સમર્થ હોય અને ઇન્દ્રિયો પણ પ્રવૃત્ત થયેલી હોય. એવી સ્થિતિ ન હોવી એને કહેવાય મૂઢ. આવી સ્થિતિનો અભાવ એટલે શરીર સક્રિય ન હોય, મનની અંદર વિચારો ઉઠતા ન હોય, સંકલ્પ વિકલ્પ ન થતા હોય, બુદ્ધિ નવા ક્ષેત્રને જાણવા પ્રવૃત્ત ન થઈ હોય, ઇન્દ્રિયોની પ્રવૃત્તિ બંધ થઈ ગઈ હોય, તો એવી સ્થિતિને કહેવાય મૂઢ અવસ્થા. અને એક શબ્દથી તમે પરિચિત હશો કદાચ કે સ્ત્રીના પેટમાં જ્યારે બાળક હોય એટલે એ ગર્ભ માટે પણ એક શબ્દ વપરાય, મૂઢ ગર્ભ. મૂઢ ગર્ભ એટલે શું? તો કે જે ગર્ભ છે એનું વિકસિત થવાનું બંધ થઈ ગયું હોય તો ડોક્ટર એને શું કે આ મૂઢ ગર્ભ છે. જે બાળકનો વિકાસ થાય છે અંદર એ વિકાસ સ્થગિત થઈ ગયો તો એ મૂઢ ગર્ભ કે. અને એવી રીતે મૂઢતાનો ભાવ એટલે વિકસિત થવાનું અટકી જવું એને અહીંયા કહે છે મૂઢ મતે. એ મૂઢ ભાવ છે. આપણો વિકસિત થવાનું સામર્થ્ય જતું રહે એ મૂઢ ભાવ છે. અને એ મૂઢની સાથે મતિ શબ્દ લાગ્યો છે, મૂઢ મતિ. અને એનું રૂપ બનાવ્યું મૂઢ મતે સંબોધન. ઇકારાંત નામનું સંબોધન વિભક્તિમાં એ થઈ જાય, ઈનું એ થઈ જાય. કોઈ પણ નામ હોય, બુદ્ધિ હોય તો બુદ્ધે થાય, હે બુદ્ધે. અહીંયા મૂઢ મતિ શબ્દ છે તો એનું શું થઈ જાય? મૂઢ મતે. એટલે સંબોધનમાં મતે શબ્દ થયો પણ મૂળ શબ્દ છે મૂઢ મતિ. એટલે મૂઢ મતિ એટલે બુદ્ધિ. અને જે બુદ્ધિ ભગવાને આપણને આપેલી છે, શા માટે આપી છે? નવા ક્ષેત્રોને સ્તર કરવા માટે. એટલું જ નહીં પણ એનાથી તો વિશેષ મુખ્ય પ્રયોજન બુદ્ધિનું શું છે? તો કે એ પરમાત્માની પ્રાપ્તિ કરવી, એ ભગવાનને જાણવા. એટલે કે ને છે ભગવાન શંકરાચાર્યજી વિવેક ચૂડામણીમાં કહ્યું કે 3 વસ્તુ દુર્લભ છે. દેવનો અનુગ્રહ થાય તો એ 3 વસ્તુ પ્રાપ્ત થાય. દેવાનુગ્રહ હેતુકમ. દેવનો અનુગ્રહ હોય તો એ પ્રાપ્ત થાય. શું? મનુષ્યત્વમ, મુમુક્ષુત્વમ, મહાપુરુષ સંશ્રય. દુર્લભમ ત્રયમેવેતત. શ્લોકની શરૂઆત ત્યાંથી થાય. દુર્લભમ ત્રયમેવેતત દેવાનુગ્રહ હેતુકમ મનુષ્યત્વમ, મુમુક્ષુત્વમ, મહાપુરુષ સંશ્રય. આ 3 વસ્તુ દેવનો અનુગ્રહ હોય તો પ્રાપ્ત થાય. મનુષ્યત્વ, પછી મુમુક્ષુત્વ અને મહાપુરુષનો સંગ. દુર્લભતા બતાવી છે. મનુષ્ય જીવન તો આપણને મળી ગયું, એમાં મુમુક્ષા તો છે એટલે તો અહીંયા એવા છે, મુમુક્ષુત્વમય છે. અને મહાપુરુષનો સંગ એ પણ મળતો રહે છે. અહીં વ્યવસ્થા મોટી બેન નિમિત્ત બને છે એમાં, અને તમે બધા, અને જેને કારણે આ નિયમિત સ્વાધ્યાય થતો રહે. તો આ બધું મળે છે અને એ મનુષ્ય જીવનનું પ્રયોજન છે. દુર્લભ શું કામે કહ્યો મનુષ્ય જન્મને? તો કે બીજી અનેક યોનિઓમાં આપણે જોયું છે પણ ફરી જરાક ચર્ચા કરીએ કે અનંત યોનિ છે. 84 લાખ માત્ર યોનિ નથી.
એ તો ઋષિ મુનિઓએ એક શાસ્ત્ર ગ્રંથોમાં આંકડો મૂક્યો કે કેટલી યોની? 84 લાખ યોની. પણ 84 લાખ યોની છે નહીં. આપણે વિચારણા કરી, અનંત યોની છે. પણ એને મૂકવા માટે તો લખવું પડે ને કે આટલું, કે જેવી રીતે ઓલો ઘડિયાળનો કાંટો, ઘડિયાળમાં કેટલા આંકડા? તો કે 12 અથવા 24. તો 24 જ કલાક? તો કે ના, 24 થાય પછી શું થાય? એકડે એકથી પાછું શરૂ થાય. એકડે એકથી પાછું શરૂ થાય. એવી રીતે ઓલા આપણી જે ગાડી હોય, ગાડીમાં કિલોમીટરના આંકડા હોય. પહેલા તો શું હોય? 00000. પછી શું થાય? 1 થી શરૂ થાય. ક્યાં સુધી ચાલે? 99,999. પછી તો પાછું 0 થઈ જાય. એટલે એટલા જ કિલોમીટર થાય? તો કે ના, પણ એક આંકડો બતાવવા માટે ત્યાં એ મૂકવામાં. એમ આ યોની, યોની એટલે જન્મ, શરીર, એ અનેક યોની છે, અનંત યોની છે. 84 લાખ ઓલું જીઓગ્રાફીમાં જોઈએ, ડિસ્કવરીમાં જોઈએ ચેનલમાં, અને એમાં જે ઓલું બધું બતાવે સંશોધન, પતંગિયાની જાતો, માછલીની જાતો, નાના નાના ઓલા ઈયળોની જાતો, 84 લાખ જો ગણવા જઈએ તો ત્યાં જ થઈ જાય. એના પ્રકારમાં છે એટલા ત્યાં જ થઈ જાય ને. આપણે એક લસ્સીનો ગ્લાસ પીએ તો લાખો બેક્ટેરિયા અંદર જતા રહે. એ લાખો બેક્ટેરિયા આપણને દેખાતા નથી. આ શરીર ઉપર કેટલા જંતુઓ છે, સૂક્ષ્મ જંતુઓ, જે સૂર્યનારાયણનો પ્રકાશ આવે તો એ ઓલા રજકણોમાં દેખાય. એમનેમ દેખાય નહીં, પણ ઓલું પ્રકાશ હોય તો એના માધ્યમથી દેખાતા. એટલે અનંત યોની છે. અને એ અનંત યોનીમાં આપણે મુખ્ય 3 વિભાગ કરી. એક ઉચ્ચ યોની, અધો યોની, મધ્યમ યોની. મનુષ્ય જન્મ દુર્લભ છે. એમાં ઉચ્ચ યોનીમાં દેવતા વગેરે છે. યક્ષ, ગંધર્વ, કિન્નર, પિતૃઓ વગેરે અને દેવ, બ્રહ્માજીથી શરૂ કરી પિતૃઓ સુધી, એ ઉચ્ચ યોનીમાં. પછી મધ્યમમાં મનુષ્ય, અને અધો યોનીમાં પશુ, પક્ષી, પ્રાણી, વનસ્પતિ અને આ જળ પદાર્થ. એ બધા કેવા છે? અધમ યોની. એક ઉત્કૃષ્ટ યોની, અધમ યોની, મધ્યમ. એ બધી યોનિઓમાં મનુષ્ય જન્મ પ્રાપ્ત થવો દુર્લભ છે. નહીતર આપણને એવું થાય કે આપણે તો હરીફાઈ કરીએ છીએ ચીન સાથે, આમાં દુર્લભ ક્યાં થાય? મનુષ્ય જીવન દુર્લભ ક્યાં કહ્યું? મનુષ્યનું તો વસ્તી વધારો એટલો બધો ફાસ્ટ ચાલી રહ્યો છે કે ચીનને પાછળ રાખી દેશે, તો દુર્લભતા ક્યાં રહે? પણ અનંત યોનિની સરખામણીમાં જો વિચાર કરીએ તો મનુષ્ય યોની દુર્લભ છે. વારંવાર મનુષ્ય જન્મ મળતો નથી. ખૂબ પુણ્ય થાય તો ઉચ્ચ લોકમાં જતો રહે, અને ખૂબ પાપ કર્મ થાય તો અધો લોકમાં જતો રહે. પણ જ્યારે થોડાક પુણ્ય વધારે છે અને પાપ, ત્યારે એને મનુષ્ય જન્મ મળે. અને દેવતાઓ પણ ઈચ્છા કરે અમારે મનુષ્ય થવું છે. ઓલા પશુ પક્ષી પ્રાણીને જો વાચા આપે ને તો એ કે અમને આમાંથી છોડાવો, અમને મનુષ્ય બનાવો. કેમ? તો કે આ જ જન્મમાં એવું છે કે જે જન્મ મરણની યોનિઓમાંથી છૂટવાનું સામર્થ્ય આ એક જ યોનિમાં છે, મનુષ્ય યોનિમાં. દેવતાઓ પણ એ જન્મ મરણના ચક્રમાંથી છૂટવું હોય તો એને મનુષ્ય થવું પડે. પશુ પક્ષીને છૂટવું હોય તો મનુષ્ય થવું પડે. મનુષ્ય વગર મુક્તિ, મનુષ્ય જન્મ સિવાય મુક્તિ નથી. કેમ? તો કે ત્યાં બુદ્ધિ શક્તિ વિશેષ આપેલી છે, કર્મ કરવાની સ્વતંત્રતા મળેલી છે. બીજી યોનિઓની અંદર એટલી સ્વતંત્રતા નથી. પણ દેવતાઓનું સામર્થ્ય તો આપણાથી વધારે ને, સામર્થ્ય ભલે વધારે રહ્યું, પણ મુક્તિ માટેનું સામર્થ્ય ત્યાં નથી. એ તો મનુષ્ય જન્મમાં જ છે, એટલે એને દુર્લભ કયો છે. અને સર્વ પ્રાણીઓ, પછી એ દેવતા રૂપી શરીરો હોય કે નીચેના, એ બધા જ ઈચ્છા કરે છે કે અમે મનુષ્ય થઈ. અને એ બુદ્ધિ શક્તિ આપેલી છે, અને બુદ્ધિ શક્તિ દ્વારા એને એ મુક્તિને પ્રાપ્ત કરવા માટે એ બુદ્ધિ શક્તિ આપેલી છે ભગવાન. પણ એ બુદ્ધિનો આપણે ઉપયોગ ક્યાં કરીએ? ડુંકરું કરણે.
ડુમકૃંકરણે એટલે આ ભૌતિક સિદ્ધિઓ, સંપત્તિ, એના ક્ષેત્રોને સર કરવા, ખાઓ પીવો મજા કરો. અને આ યોની એવી છે કે અનેક યોનીનું ભાથું પણ આ યોનીમાં તૈયાર થાય, અનેક યોનીમાંથી છૂટે પણ આ જ યોનીમાં. બીજી કોઈ યોનીમાં એને પાપ પુણ્ય લાગે નહીં. પુત્રો આવીને બચકું ભરી લે આપણને, તો એને આપણને બટકું ભર્યું એનું પાપ લાગે ને. પણ આપણે કોઈકને બટકું ભરી દઈએ તો, અથવા તો આપણે કહીએ કે કૂતરાને, આપણે પાળેલો કૂતરો હોય કે દોડાવીએ, બટકું ભરાવીએ તો આપણને લાગે, પણ કૂતરાને કઈ ન થાય. કેમ? તો કે ત્યાં કર્તૃત્વ નથી, બુદ્ધિ, કર્તૃત્વ બુદ્ધિ નથી, એટલે ભોક્તૃત્વ એને લાગુ પડે. પણ એ મનુષ્ય જન્મમાં જ અનેક યોનીનું ભાથું તૈયાર કરી લે, અને અનેક યોનીમાંથી છૂટવાનો ઉપાય પણ જો બુદ્ધિનો ઉપયોગ કરે તો એ અનંત યોનીમાંથી છૂટી શકે. અને બુદ્ધિ મૂઢમતી થઈ જાય તો એ અનંત યોનીઓમાં ચાલતો રહે સંસાર ચક્ર. આગળ આપણે જોઈશું. તો આ બુદ્ધિ ભગવાને આપી છે, શેના માટે આપેલી છે? તો કે અજ્ઞાનની નિવૃત્તિ અર્થે, એ પરમાત્માની પ્રાપ્તિ અર્થે આ બુદ્ધિ શક્તિ આપેલી છે. અને આ માનવ દેહ એને નૌકા સાથે પણ સરખાવ્યો છે. આગળના એક શ્લોકમાં જોઈશું. તરણે નૌકા આવો શબ્દ છે. તો આ નૌકા છે શેની તરવા માટેની? સંસાર સાગરને તરવા માટે આ શરીર રૂપી નૌકા પ્રાપ્ત થઈ છે. કયું શરીર? મનુષ્ય રૂપી શરીર. અને એમાં આ બુદ્ધિ શક્તિ આપેલી છે, અને જેનો ઉપયોગ કરી અને એ પરમાત્માને પામી શકે. નહીં તો એ બુદ્ધિ શક્તિનો દુરુપયોગ કરી અને આ મનુષ્ય અમૂલ્ય જીવન એને વેડફી પણ નાખે. એટલે એને જગાડવા માટે કે છે, હે મૂઢમતે, આ જીવન તને અમૂલ્ય મળ્યું છે, એને તું ચટણી વાટવામાં પસાર કરી દે. એટલે આ અમૂલ્ય જીવન જે છે, એટલે ચટણી વાટવી એટલે આ ભૌતિક સિદ્ધિઓ મેળવી, એની અંદર જ આ જીવનને ખર્ચી નાખવું. એટલે શાસ્ત્ર એવું નથી કહેતા ભૌતિક સિદ્ધિઓ ન મેળવવી, આપણે બીજા છેડે જઈને બેસી જઈએ કે હવે આ બધું છોડી દઈએ, હવે શું કરીએ, તો એવું નથી કહેતા. પણ જ્યાં એ ભૌતિક સિદ્ધિને જ મુખ્ય પ્રયોજન બનાવી દીધું છે, એમાંથી બહાર કાઢવા માટે. અને આપણે પ્રસ્તાવનામાં જોયું હતું પૂર્વ ભૂમિકા કે એ ભૌતિક વસ્તુઓમાંથી મને સુખ કેવું જોઈએ છે? પૂર્ણ સુખ, નિર્નિમિત સુખ, નિર્ભેર સુખ, આવે નહીં જાય નહીં એવું સુખ, જેમાં વધારો ન થાય ઘટાડો ન થાય એવું સુખ જોઈએ છે. પછી એ ધન હોય, સત્તા હોય, કીર્તિ હોય, ભૌતિક ક્ષેત્રો જે સર કરું એની પાછળની ઈચ્છા શું હોય? કે હું સુખી થઈ જાઉં, હું શાંતિ અનુભવું, હું સલામત થઈ જાઉં. પણ જેમ જેમ એ મેળવતું જાઉં છું એમ એમ વધારે બિનસલામત, વધારે અશાંત, વધારે દુઃખી. કેમ? તો કે મારી સમજદારી ખોટી છે. એ ભૌતિક પદાર્થો, ભૌતિક વસ્તુઓ મને પૂર્ણ સુખ ના આપી શકે, અને હું એમાંથી પૂર્ણ સુખ મેળવવા ઈચ્છું તો હું ક્યારે સુખી થઈ શકું? એટલે મૂઢમતે થઈ ગયું. એનું વિચારવાનું સામર્થ્ય જતું રહ્યું. એનું વિચારવાનું સામર્થ્ય શું છે? આ બધું મને મળી જાય તો હું પૂર્ણ થઈ જાઉં. પણ એનાથી એ પૂર્ણ થાય નહીં. એટલે આ ભૌતિક સિદ્ધિઓના ઉપયોગમાં આ જીવનને વેડફી નાખવાનું નથી. એટલે આ રત્ન સમાન અમૂલ્ય કિંમતી આ જીવન છે, એને જગાડવા માટે કે છે. કારણ કે અવિવેકમાં જીવન જીવે છે, વિવેક કરતો નથી, વિચાર કરતો નથી, એટલે મૂઢમતે છે. એટલે ભગવાન શંકરાચાર્યજી મહારાજ કહે છે, મૂઢમતે એ અવિવેકીને ધ્યાનમાં રાખીને આ ભજ ગોવિંદમ સ્તોત્ર આખું લખાયું છે. જેના જીવનમાં વિવેક નથી. વિવેક હોય એટલે વૈરાગ્ય આવે. એટલે આ સ્તોત્ર વૈરાગ્યને પ્રદાન કરે. પણ એ કઈ રીતે? વિવેક મારા જીવનમાં જગાડીને વિવેક કરાવે છે જુદા જુદા ક્ષેત્રમાં. અને મૂઢમતી એટલે શું? આપણે જુદા જુદા અર્થ સમજવાનો પ્રયાસ કરે છે. મૂઢમતી એટલે જેની બુદ્ધિ, મતિ એટલે બુદ્ધિ,
એ અજ્ઞાન દૂર કરવાનું સામર્થ્ય જેનું સ્થગિત થઈ ગયું છે. પોતાના જીવનમાં જે અજ્ઞાન છે, પરમાત્માનું અજ્ઞાન, પોતે જ પરમાત્મા છે પણ પોતે પોતાને ભૂલી ગયો અને પોતે જ પોતાને ગોતે છે. ગોતે એ પોતે છે પણ એનું એને ભાન છે નહીં. એટલે પોતાના જ સંદર્ભનું અજ્ઞાન, એના સંદર્ભમાં જેનું વિચાર કરવાનું સામર્થ્ય નથી, એ છે બુદ્ધ. મૂઢમતી, એ મૂઢમતી છે. અને આવું ક્યારે બને? તો કે બુદ્ધિએ દેવાળું કાઢ્યું હોય ત્યારે. આપણે શું કરી? બુદ્ધિનું દેવાળું જ કાઢ્યું કે ખાવા પીવાની મજા કરો, આ જીવન મળ્યું છે પછી ક્યાં મળવાનું? ચારવાક મતમાં ખાવા પીવાની મજા કરો, ઋણમ કૃત્વા ઘૃતમ પીવે, દેવું કરીને ઘી પીવો, પછી ક્યાં જોવું છે? પણ કરેલું કર્મનું ફળ તો ભોગવવું જ પડે. એટલે દેવાળું ફૂકેલું છે બુદ્ધિનું, મૂઢ મતે. એટલે શું? કે જે બુદ્ધિ દ્વારા એ વિચાર કરતો નથી. બુદ્ધિ આપી છે વિચાર કરવા, અને મનુષ્ય જન્મમાં જ શ્રેષ્ઠ બુદ્ધિ આપી. પ્રાણીઓને આપી છે, આપણે જોઈશું, પણ એટલી બધી બુદ્ધિ આપી નથી. એટલે એ દેવાળું ફૂંકવું એટલે શું બુદ્ધિનું? તો કે પોતાના અનુભવોનું એ અવલોકન કરતો નથી, પોતાના વ્યવહારોનું અવલોકન કરતો નથી. પોતાનું ના કરે તો કાંઈ, બીજાના અનુભવોનું અવલોકન કરતો નથી. એને શું કર્યું, શું ખાધું, શું પીધું એ પંચાત કરે છે, પણ એમાંથી કંઈ શીખતો નથી, એના અનુભવમાંથી કંઈ શીખતો નથી. કહેવાનો અર્થ, બુદ્ધિ વિચારતી નથી. બુદ્ધિએ દિવાળી મૂક્યું છે શું? આ જ કે પોતાના અનુભવોનું, પોતાના વ્યવહારોનું એ અવલોકન નથી કરતો. એ એટલું જ નહીં, પણ બીજાના અનુભવ. અને ઘણી વાર તો પોતાએ અનુભવ કરવાની જરૂર નહીં, બીજાના અનુભવમાંથી ઘણું બધું શીખી જાય, પણ એ શીખતો નથી. આપણી સામે જે જગત છે એ જગતને આપણે જોઈએ, છતાંય બીજાની સ્થિતિમાંથી પણ આપણે શીખતા નથી અને આપણી સ્થિતિમાંથી પણ શીખતા નથી. એવી સ્થિતિને કહેવાય છે મૂઢતા, મૂઢમતે. મૂઢમતે જે છે એ જે ચીલા ચાલુ જીવે છે, વિચારે ને કે સવારે ઉઠ્યા, દાંતણ પાણી કર્યું, સ્નાન કર્યું, ખાધું, નાસ્તો કર્યો, પછી નોકરી કે ધંધે ગયા, બેન હોય તો કે રસોઈ લાગી, વાસણ ને કપડા, આ એક જ રૂટીનમાં ચાલતું જીવન. એના સંદર્ભમાં ક્યારેય વિચાર કરતો નથી. એ છે બુદ્ધિનું દેવાળું, મૂઢમતે. પોતાના વ્યવહારોનું અવલોકન કરવું જોઈએ અને એમાંથી શીખવાનું છે. જે શીખતો નથી એ મૂઢ છે. જેની બુદ્ધિ છે વિચાર કરી શકતી નથી, એટલે એમાંથી શીખી નથી શકતો, અને એનું એ બધું પુનરાવર્તન થતું રહે. જો શીખે ને સમૃદ્ધ થાય તો એમાં ફેરફાર થાય, એમાં કંઈક બદલાવ આવે, જીવન કંઈક આગળ વધે. પણ જે રૂટીનમાં ચાલે છે એ જ રૂટીન ચાલતું, એ બુદ્ધિ છે મૂઢ. વિચાર કરવાનું સામર્થ્ય નથી. અને આપણે જોઈએ એવું પ્રાણીઓમાં છે કે પેલો સરોવર હોય અને સરોવરમાં ઘણી બધી માછલીઓ હોય, અને ઓલો માછલીને એ ખોરાક નાખે, અંદર પાણીમાં ખોરાક નાખે, અને ખોરાક ખાવા ઓલી માછલી આવે અને ટપ કરતી બહાર નીકળી જાય. કારણ કે ઓલી એ ખોરાક નાખનારો શું છે, એ માછલીને પકડવા ગયો છે, એટલે એ માછલીને ખોરાકમાં એને પેલો કાંટો રાખેલો છે, અને એ કાંટો માછલી એને ખાવા જાય એના તાળવામાં ખૂંચી જાય, એટલે ઓલો પાછો એને ખેંચી લે. પણ એ જે માછલી ખોરાક ખાય છે અને ત્યારે એની આજુબાજુ ઘણી બધી માછલીઓ છે, એ જોવે છે કે આ માછલી ખોરાક ખાવા ગઈ અને ગુમ થઈ ગઈ, ગાયબ થઈ ગઈ, પણ એ વિચાર કરતી નથી. એટલે પાછું જ્યારે ઓલો ખોરાક આવે એટલે પાછું એ જાય લેવા. એટલે આ માછલી, એક માછલી ગુમ થઈ, બીજી માછલી એમાંથી શીખતી નથી. પતંગિયું, ઓલો દીવો આપણે પ્રગટાવીએ અને એ પતંગિયું ઉડતું ઉડતું એ દીવા ઉપર આવીને પડે અને બળીને ભસ્મીભૂત થઈ જાય, અને બીજા પતંગિયાઓ એ જોવે છે, અને છતાંય એમાંથી એ શીખતું નથી કે આમાં હું એની પાસે જઈશ તો મારું પણ એ જ છે,
હું કાળના મુખમાં સ્વાહા થઈ જઈશ, પણ એમાંથી શીખતું નથી. અને એવી રીતે આ મનુષ્ય પણ કંઈ શીખતો નથી. મૃત્યુ પામતા બધાને જુએ છે અને છતાં એમાંથી કંઈ શીખતો નથી. સ્મશાનમાં થોડીક વાર એવું લાગે, એ થોડીક વાર કે મારે જવાનું છે, આ બધું છોડીને જવાનું છે, કંઈ સાથે આવવાનું નથી, અને છતાં એમાંથી શીખતો નથી. એ શીખતો નથી. ઓલું પતંગિયું શીખતું નથી એવું નથી, ઓલી માછલી શીખતી નથી એવું નથી. એને તો બુદ્ધિ નથી આપી ભગવાને એટલી કે એ એવું વિચારી શકે, એવું વિચારવાનું સામર્થ્ય એને આપેલું નથી, એટલે એને એવો વિચાર નથી આવતો. પણ મનુષ્યને તો વિચારવા માટે બુદ્ધિ વિશેષ આપેલી છે, અને છતાં એ મૂઢ મતે, એની બુદ્ધિ કેવી છે? વિચાર કરતી નથી કે આ ફટાકડો ક્યારે ફૂટી જશે, હવામાંથી, આ ફુગામાંથી હવા ક્યારે નીકળી જશે બહાર, એ ખબર પડીએ એના સંદર્ભમાં વિચાર કરતો નથી. એટલે બીજા પ્રાણીઓને આવું અવલોકન કરવાનું સામર્થ્ય નથી અને શીખવાનું પણ સામર્થ્ય નથી, પણ મનુષ્યની અંદર તો એ પૂરતી માત્રામાં મૂકેલું છે અને છતાં શીખતો નથી. અને ઘણી બધી વાત આપણે વિચારીએ તો એ પ્રાણીઓમાં મનુષ્ય કરતાંય વધારે છે. કે ઓલા આ મ્યુનિસિપાલિટી વાળા આવે, કોને? ઓલા ભૂંડને પકડવા, કૂતરાને પકડવા, અને ત્યારે એક કૂતરું કે ઓલું એક ભૂંડ પકડાય અને જે ચીંચિયારીઓ શરૂ કરે, અને એ ચીંચિયારીઓ સાંભળી અને બીજા ભૂંડ ભાગવા, એ શીખે છે. એ બીજાના અનુભવનું અવલોકન કરે અને એ વિચારે છે કે હવે ભાગો, અહીંયા જો રહ્યા તો આપણો વિનાશ છે, પકડી જશે. એ જોઈને શીખે છે. પણ મનુષ્ય એવું જોઈને શીખતો, પોતાના અનુભવોમાંથી શીખતો નથી, બીજાના અનુભવોમાંથી શીખતો નથી. આ એની લાચારી છે. આ મૂઢતા, આ પ્રમાદ, એને એ જ ઊંઘમાં, એ ઘેનમાં સૂતેલો મનુષ્ય એ વિષય ભોગમાં પોતાના જીવનને વેડફી નાખે છે. વિષય ભોગ એ અટકતું નથી, સાચી દિશામાં એ પ્રવૃત્ત થતો નથી. ભોગે રોગ ભયમ, જાણે તો છે, આપણે જોયું તો ને, સમજદારી તો છે, પણ સમજદારી પ્રમાણે વર્તન થતું નથી. કારણ કે વિચાર કરતો નથી. વિચાર કરતો નથી એટલે વર્તન થતું નથી, અને વર્તન થતું નથી એટલે એનું એ રૂટીન ચાલતું રહે છે, જન્મ મરણ ચક્ર ચાલતું રહે છે. પણ જો વિવેક કરે, બુદ્ધિ એટલા માટે આપેલી છે, અને એ મૂઢ મતે, અને ભગવાન શંકરાચાર્યજી અહીંયા આકરો શબ્દ વાપર્યો છે, મૂઢ મતે, ચાબખો માર્યો છે. કે ચાબુક ફટકાર એટલે સમસમી જાય થોડી વાર, તો એ એટલે કે છે કે હે મૂર્ખ. મૂઢ મતેનો અર્થ થાય હે મૂર્ખ. અને મૂર્ખ કે આપણને સાંભળવું, એ શબ્દ સારો નથી, મૂર્ખ, હે મૂર્ખ, પણ સાંભળવા જેવો ખરો. સાંભળવા જેવો તો ખરો ને આપણે બધા, કારણ કે આપણે એવું જ કરીએ છીએ. એટલે કદાચ સાંભળવો સારો લાગે, ન પણ લાગે, પણ હિતકારી છે આપણા માટે. હે મૂર્ખ કોઈ આપણને કહે તો સાંભળવું ન ગમે, પણ આપણા માટે કેવો છે? હિતકારી છે. કેમ હિતકારી છે? તો કે એ જે બોલનાર જે છે ને, એ કોઈ સામાન્ય વ્યક્તિ કહેતી નથી, અને એ કોઈ રાગ કે દ્વેષથી પ્રેરાઈને મને કહેતી નથી કે હે મૂર્ખ. બીજો વ્યક્તિ આવીને તો કહે, પણ એને દ્વેષ હોય, એને રાગ હોય, એને આજે મને કહે. પણ અહીંયા તો આ મહાપુરુષને નથી કોઈ રાગ, નથી કોઈ દ્વેષ, અને મને એમાંથી જગાડવા માટે, ઢંઢોળવા માટે, મોહ નિદ્રામાંથી ઉઠાડવા માટે એ કહે છે કે હે મૂઢ મતે, હે મૂર્ખ. એટલે એ શબ્દ સાંભળવો ન ગમે તોય હિતકારી છે, હિતકારી છે. અને એ કહેનાર વ્યક્તિ પ્રત્યે મને કુભાવ પણ થતો નથી. ભગવાન અર્જુનજીને કહે કે હિજડો, નપુસંગ, અને એ ક્યાં 18 અક્ષરણી સૈન્યની વચમાં, અને એ યોદ્ધો કેવો? સામાન્ય વ્યક્તિ હોય તો કહીએ તો બરોબર, કે જેની અંદર કઈ સામર્થ્ય ન હોય, ઓલું તીર ઉચકવાનું, બાણ ઉચકવાનું, અને એને કહે તો બરોબર. આ તો એ 18 અક્ષરણી સૈન્યમાં મહાન યોદ્ધો, એકલા હાથે આખા બધાને પહોંચી વળ્યો, અને એને કહે કે તું નપુસંગ છે. અને છતાંય અર્જુનજીને એ શબ્દ ગમ્યો છે. કેમ?
તો કે એ વિચાર કરતા હતા એટલે, અને એ વિચાર્યો એને કે ભગવાનને આવું કેવા પાછળનો કઈ આશય, કઈ રાગ કે દ્વેષ પ્રેરિત એ શબ્દ પ્રયોગ કરેલો નથી. એમાં એ ભગવાન શંકરાચાર્યજી મહારાજ પણ આપણને બધાને કહે છે કે હે મૂઢ મતે તું જાગ. અને એ મૂઢ મતે શબ્દને આપણે વિશેષ આવતીકાલે પાછું જોઈશું.